નમસ્કાર દોસ્તો, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સના રિઝલ્ટ અંગેની એક મહત્વની અપડેટ છે. આજના વિડીયોમાં આપણે જોઈશું રિઝલ્ટની તારીખ વિશેની એક અપડેટ છે, પણ આપણે આજના વિડીયોમાં જોઈશું. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓના કોમેન્ટ આવે છે કે ધોરણ 12 અને ધોરણ 10નું રિઝલ્ટ એક સાથે એક જ દિવસે જાહેર થવાનું છે. એના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું, માટે ખાસ આ વિડીયો પૂરો જોજો. ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. આ વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો. વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને પહેલાં તો લાઇક કરી દેજો. વિડીયો શરૂ કરીએ એ પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછી લો કે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં તમારે સૌથી વધુ માર્ક કયા વિષયમાં આવે એમ છે, એ વિષયનું નામ નીચે કોમેન્ટ કરીને જણાવો. તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે નીચે કોમેન્ટ કરીને જણાવો, જેથી આપણને ખબર પડે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ અંગેની જે સૌથી મહત્વની અપડેટ છે, જે લેટેસ્ટ અપડેટ આવી છે, એ આપણે વિડીયોમાં આગળ આપણે જોઈશું. પરંતુ એ પહેલાં તો ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ તમારા મોબાઈલમાં સૌથી પહેલાં તમારે જોવું હોય તો એ રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે સીટ નંબરથી અને સીટ નંબર વગર તમારું રિઝલ્ટ તમારા મોબાઈલમાં સૌથી ફાસ્ટ જોઈ શકશો. અથવા તો દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટને સૌથી પહેલાં તમારા મોબાઈલમાં જોવા માટે ગૂગલ ઉપર તમારે સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના 3 બોક્સ જોવા મળશે. પહેલું બોક્સ છે STD 10 બોર્ડ રિઝલ્ટ 2024. ધોરણ 10ના રિઝલ્ટને સૌથી પહેલાં જોવા માટે પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી STD 12 બોર્ડ રિઝલ્ટ 2024. ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓએ સૌથી પહેલાં રિઝલ્ટ જોવા માટે આ બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી છે નામ પરથી બોર્ડનું રિઝલ્ટ 2024. જો તમારી પાસે સીટ નંબર ન હોય અથવા તો તમારે કોઈ બીજા વિદ્યાર્થીનું તમારા મિત્ર સર્કલમાંથી કોઈનું રિઝલ્ટ જોવું હોય સીટ નંબર વગર, તો તમારે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. દોસ્તો, અત્યારે હું ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે STD 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ. જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 12ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખેલું છે STD 12 રિઝલ્ટ 2024. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. દોસ્તો, અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવાનો એક બોક્સ આવશે. એ બોક્સમાં તમારે સીટ નંબર નાખીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 3 સેકન્ડમાં તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. દોસ્તો, અહીંયા અલગ અલગ 3 લિંક એટલા માટે આપી છે કારણ કે જેથી રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ બધા એકી સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય છે. એટલે ઘણી વખત વેબસાઇટ ઓપન ન થાય, રિઝલ્ટ ઓપન ન થાય અથવા રિઝલ્ટ ઓપન થવામાં ખૂબ જ વાર લાગે. એટલા માટે તમને અલગ અલગ 3 લિંક આપી છે, જેથી તમારું રિઝલ્ટ સૌથી પહેલાં ઓપન થઈ જાય. ત્યાર પછી નીચે લખેલું છે STD 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે. એની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમ વાળો એક બોક્સ ઓપન થશે. એમાં તમારે વિદ્યાર્થીની અટક એટલે કે સરનેમ લખવાની છે. અટક લખીને બાજુમાં ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે એ અટકના જેટલા વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી હશે એમનું ફૂલ નામ સાથેનું લિસ્ટ આવશે. તો એની સામે જે ગેટ બટન હશે એની ઉપર તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ ઓપન થઈ જશે સીટ નંબર વગર. તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 10નું અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં www.mygkguru.in આ વેબસાઇટ પરથી જોઈ શકો છો. હવે દોસ્તો, આપણે રિઝલ્ટની અપડેટ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ એક જ સાથે એક જ દિવસે જાહેર થવાનું છે. આવા ન્યૂઝ એટલા માટે ફેલાણા છે કારણ કે દોસ્તો, રિઝલ્ટ 1 થી 1.5 મહિનો વહેલું જાહેર કરવાનું હતું, પરંતુ અત્યારે દોસ્તો 20-21 તારીખ થઈ ગઈ છે એપ્રિલ મહિનાની, છતાં પણ રિઝલ્ટ ધોરણ 10 કે ધોરણ 12નું કોઈ પણનું રિઝલ્ટ હજી સુધી જાહેર નથી થયું અને એપ્રિલ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં રિઝલ્ટ જાહેર થઈ જવાનું છે. હજી સુધી કંઈ રિઝલ્ટ નથી આવ્યું એટલે બની શકે કે એક સાથે રિઝલ્ટ જાહેર થાય, પણ દોસ્તો જનરલી એક સાથે રિઝલ્ટ જાહેર નથી થતું. પહેલાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવે છે, ત્યાર પછી ધોરણ 10નું રિઝલ્ટ આવે છે અને ત્યાર પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ આવતું હોય છે. હવે દોસ્તો, આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે ધોરણ 12 આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે વાત કરીએ તો દોસ્તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ 28 એપ્રિલ, 29 એપ્રિલ અથવા તો 30 એપ્રિલે જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. માટે દોસ્તો, www.mygkguru.in આ વેબસાઇટને ડેઇલી સર્ચ કરીને રિઝલ્ટ અંગેની તમામ અપડેટ તમે મેળવતા રહેજો. રિઝલ્ટ જ્યારે જાહેર થશે ત્યારે રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે રિઝલ્ટને તમે આ વેબસાઇટમાંથી સૌથી પહેલાં જોઈ શકો છો. માટે ખાસ www.mygkguru.in આ વેબસાઇટને ડેઇલી સર્ચ કરતા રહેજો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારા એવા ટકા મળે, ખૂબ સારા એવા માર્ક મળે એવી શુભેચ્છા સાથે વિડીયો પૂરો કરીએ. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો. જય હિન્દ. વંદે માતરમ.